નમસ્કાર। આજે આપણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સોકાપુરા ગામે આવેલા છીએ। મારી સાથે અહીં ગામના તનુભાઈ ખેડૂત છે કે જે લગભગ ઓછા રાસાયણિક ખાતરો વાપરવાનું માને છે અને ઝેરમુક્ત ખેતી કરવાનું માને છે। તનુભાઈ, આની અંદર તમે કયું ખાતર વાપર્યું છે? આમાં શરૂઆતમાં છાણ્યું હતું, આગલા વર્ષે પડેલું હતું। આગલા વર્ષે, બરાબર। અને આ સાલ મેં મેગા કીટ વાપરી। મગની અંદર ફક્ત મેગા કીટ, બીજું કોઈ ખાતર? જીવામૃત ખરું, જીવામૃત ને એવું કરું અને મેગા કીટ, બરાબર। કેવું લાગ્યું તમને મેગા કીટ વાપરતા? ના, સરસ રિઝલ્ટમાં સારું। કયા કયા પાકમાં વાપરી તમે મેગા કીટ? મેગા કીટ મગફળીમાં વાપરી, બરાબર, ઓર્ગેનિક શાકભાજીમાં વાપરી, બરાબર, અને મગમાં, બરાબર। બધામાં પરિણામ સારું? સારું। એવું તમે અનુભવ કર્યો કે મેગા કીટ વાપરવાથી રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે? એ પણ ઓછું, હા, કારણ કે મેગા કીટ ની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય, એના લીધે છોડ તંદુરસ્ત રહે છે, એનો સર્વાંગી વિકાસ થાય, એટલે રોગ જીવાતનું પ્રમાણ ઓછું આવે છે। સાચું ને? 100%, બરાબર। અને તમારા ધ્યાનમાં હોય એવા ગામમાં ઘણા ખેડૂતોએ વાપરેલી છે? ઘણા, મારા કરતા વધુ અમૃતભાઈ અમારા ગામમાં વાપરી 15 થી 20 બેગો વાપરી, વિક્રમભાઈ વાપરી, પછી કપાસમાં વિઠ્ઠલભાઈ સરકારજી નામથી ઓળખાય, બરાબર, એમને પણ વાપરી। કોઈ ખેડૂતની ફરિયાદ નથી? ના, કોઈ બધા ખેડૂતોને સારું પરિણામ મેગા કીટનું મળેલું છે। મિત્રો, આપ જોઈ શકો છો કે ભાઈ આ ખેતરની અંદર મગની અંદર મેગા કીટનું જ ફક્ત ખાતર તરીકે ઉપયોગ કરેલો છે કનુભાઈએ। અને બાકી એમને જીવ સુધી જે મગની સિંગ વધતા સૌથી વિશેષ કે જે સિંગમાં દાણા છે ને, તમને આમ એકદમ દેખાય છે કે ભરાવદાર દાણા છે, એકદમ નક્કુર દાણા અત્યારે તમે જોઈ શકો છો। અને આખા ખેતરની અંદર બધે જ આ ચોમાસુ મગમાં લગભગ મારો અનુભવ છે 15 વર્ષનો આ ફિલ્ડમાં, કે આટલું સરસ પરિણામ ક્યાંય ચોમાસુ મગમાં જોવા નથી મળ્યું। ઉનાળુમાં તો આપણે જોઈ શકીએ છીએ, બાકી ચોમાસુની અંદર આટલું સરસ પરફોર્મન્સ ક્યાંય જોવા નથી મળ્યું। આજે તમે કનુભાઈના ખેતરની અંદર આ મગ જોઈ શકો છો કે ટોચ સુધી, અને સિંગો છે એટલું જ નહીં પણ સિંગો બધી ભરાવદાર છે, દાનો ટોટલી ભરાવદાર છે, અને રોગ જીવાતનું પ્રમાણ ના બરાબર છે, આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો। ઓકે, ધન્યવાદ કનુભાઈ।